તો ગુજરાતમાં વધુ એક પોન્જી સ્કીમનું કૌભાંડ બહાર આવ્યું છે। વાત છે રાજકોટની કે જ્યાં રિસીટ વેલ્થ નામની કંપનીએ રોકાણકારોને છેતર્યાનો આરોપ લાગ્યો છે અને સંજય માંગરોલિયા, તેની પત્ની અને અન્ય કેટલાક લોકો પર આરોપ છે। ગુજરાતી ફિલ્મ ઓઇલ કંપનીમાં રોકાણ કરાવી અને દર મહિને 5% વળતરની લાલચ આપવામાં આવી। પાછલા 5-7 વર્ષથી વળતર અપાયું, જો કે ફેબ્રુઆરીથી વળતર આપવાનું બંધ કરી દેવાયું। અનેક રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે। ભોગ બનનાર રોકાણકારો પોલીસ કમિશનર કચેરીએ જઈ રજૂઆત કરી। હાલ તો પોલીસે અરજીના આધાર પર આ અંગે તપાસ શરૂ કરી છે। રિસીટ વેલ્થ નામની કંપનીએ રોકાણકારોને છેતર્યાનો આરોપ લાગ્યો છે અને સંજય માંગરોલિયા, તેની પત્ની અને અન્ય કેટલાક લોકો પર આરોપ છે। ગુજરાતી ફિલ્મ ઓઇલ કંપનીમાં રોકાણ કરાવી અને દર મહિને 5% વળતરની લાલચ આપવામાં આવી। પાછલા 5-7 વર્ષથી વળતર અપાયું, જો કે ફેબ્રુઆરીથી વળતર આપવાનું બંધ કરી દેવાયું। અનેક રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે। ભોગ બનનાર રોકાણકારો પોલીસ કમિશનર કચેરીએ જઈ રજૂઆત કરી। હાલ તો પોલીસે અરજીના આધાર પર આ અંગે તપાસ શરૂ કરી છે।